હું મારો કોલેજ કરું ને એનો સૌથી વધારે સેલ્યુટ કરું. બસ બીજું કઈ નહીં, એડિટિંગ વેડિટિંગ થઈને અપલોડ થઈ ગયો ને એટલે સવારે 8 વાગે આપણો બ્લોગ આવી જાય, 8 થી 8:30 એ નહીં. આ તો હું હમણાં થોડીક ચાની લત જેવું થઈ ગયું તમારા ભાઈ. કાકાજી કે ઓન ફૂલ ટોપ, ક્યાં બોલતી પબ્લિક. ચાની રહસ્યતામાં એવું છે કે મારે એના પહેલા તમને હિમાંશુને મળાવવો પડશે. જો કે યાર 2 માર્કનું પેપર છે, એમાં હું બોરિંગ થયું. 2 ચેપ્ટર વાંચવાનો, ઈ ચેપ્ટર. અને ગાઈસ ઉપર જોવો તમે, શું કહેવાય, તર જામી ગઈ જો બતાવો. આયા હું ચામ મેં નીચેથી બતાવું, દેખાય તો. તમે કાલે એક્ઝામ દેવા કા નહીં આવ્યા? ગાઈસ બીજી એક્ઝામ ગાઈસ શીખવાડવાનું કીધું, શીખવાડ્યું ને હવે તારા લીધે હું ફેલ થાય આજે. ગુડ મોર્નિંગ ને ગુડ નાઇટ, કેમ છો બધા? મજામાં જઈશું. આપણા બ્લોગ જોતા મજામાં. તમારા ભાઈ રાતે હું કામ બ્લોગ ચાલુ કર્યો? હું તમને દિવસ તો બતાવતો હોય તો રાતે હું કરવી એ ક્યારેક બતાવવું જોઈએ કે તો ભાઈ અત્યારે હાલે એક્ઝામ ખબર એમાં એવું છે. આમ તો ભાઈ હું બ્લોગ છે ને કોલેજથી આવું તો પૂરો કરી દઉં, એટલે મેં કીધું આજે રાતે ચાલુ કરવા દે, એટલે કાલે આવડો બ્લોગ હાલશે. તો હાલો અત્યારે જવું છે ક્યાં તો બતાવું, કહું તમને ક્યાં જવું. ફાઇનલી હવે તાળો જ મારી દેવી, ખોટી ઉપાધિ નહીં. જો કે કાંઈ હોય નહીં, ફોન હોય, એનું લેપટોપ છે એટલા માટે સિનિયરનું. અમારી પાસે લેપટોપ નથી ગયે એટલે તો બસ મસ્ત મજાની ચા પી આવી. પવન જોરદાર આવે છે, દરરોજ સાંજે ચા પીવા જવી. તો આમ મેં કીધું મેં બતાવો, બાકી આપણો વ્લોગ કોલેજ આવીને પૂરો કરી દે, એટલે આજ મેં કીધું રાતે ચાલુ કરવા તમને બતાવી એમ. બસ બીજું કંઈ નહીં, એડિટિંગ વેડિટિંગ થઈને અપલોડ થઈ ગયો ને એટલે સવારે 8 વાગે આપણો વ્લોગ આવી જાય, 8 થી 8:30. હાલો મસ્ત મજાની ચા પી આવી, થોડુંક વાંચ્યું તમારું ભાઈ, હજી વાંચશું. 12 વાગ્યા લગી, 12-1 વાગ્યા લગી ચા પી આવીને પછી મજા આવે, થોડો પોટો ચડે, સમજાણો. કહું તને ચાની રહસ્ય હું ને આવીને કહું. રાત કા નજારા कुछ ऐसा वाइट एंगल में नहीं देख सकते, हम एक में જ રાખવું પડે. તો ભાઈ ચાનો કોટો પીવો પડે, ચા વિના મને ચેન પડે નહીં. આ તો હું હમણાં થોડીક ચાની લત જેવું થઈ ગયું તમારા ભાઈ, દરરોજ પીવી જ પડે. ચા તો જોઈએ જ તે, બાકી મજા નહીં આવે. બાકી ભાઈ કાકાજી કે ઓન ફૂલ ટોપ, ક્યાં બોલતી પબ્લિક. તો ગાઈઝ હવે ચા પી આવી. ચાની રહસ્યતામાં એવી છે કે મારે એના પહેલા તમને હિમાંશુને મળાવવો પડશે. જો કે એમાં એવું છે કે બે ચા વાળા છે, સમજાણો. એમાંથી અમે પીવી ને આ બાજુ વાળો, અને ઈ ભાઈ છે ને મારે છે ને હમણાં 2-3 દી ખબર નહીં હવે મારા લક ખરાબ છે કે હું ખરાબ છે. બપોરે પૂછતો ક્યાંથી ભાઈ ચા, ક્યાંની ભાઈ બોલ, જ્ઞાની જ તે. હા તો ગાઈઝ આ ખદડો નીકળો. ઈ એમ કે એની બાજુ વાળો છે ને ત્યાં ભાઈ અમે છે ને ત્યાં જ પી. ઈ ભાઈ છે ને અમને ગરમ કરીને દે સ્પેસ છે, પણ 1-2 વાર છે ને ભૂકી રહી ગઈ. એટલે ભૂકી એટલે કેવી રીતના કે ચા ગાળી હોય તો છેલ્લે થોડીક ભૂકી રહી ગઈ હોય ને, એવી રીતના થોડુંક રહી ગયું હતું. એવું કઈ હોય નહીં, પી લેવાનું હોય ભાઈ. એટલે હવે થોડુંક ધ્યાન રાખે ઈ ભાઈ અમારા પ્રત્યે. થોડોક નજારો જોવો, ખાલી તમને આમ નજારો બતાવું. સામે હોસ્ટેલ છે, બાકી આમ જોવો. આ હજી તળાવમાં મારો ઓપિનિયન નહીં લેતા યાર, એ થોડુંક આમ આ બધા ઓલા લાઇટ બાઇટ ફિટિંગ કરી દો મસ્ત મજાની, બાકડા સમજાણો. આમ તો મજા આવે યાર બેહવાની. કાકાજી કી ઓન ફૂલ ટોપ. કેમ કે ભાઈ હમણાં થોડીક એક્ઝામ હાલે તો મોજ મસ્તી કરવી પડે ભાઈ થોડી ઘણી. એક્ઝામમાં બહુ પછી બોરિંગ ન થવાય યાર. 2 માર્કનું પેપર છે, એમાં હું બોરિંગ થવું. 2 ચેપ્ટર વાંચવાનો, ઈ ચેપ્ટર. અને ગાઈઝ હું મારો કોલેજ કરું ને એનો સૌથી વધારે સેલ્યુટ કરું તો ChatGPT ને. બીકોઝ ChatGPT જેને બનાવ્યું ને એને મારે સેલ્યુટ કરવું યાર. કેમ કે એના લીધેથી હું ભણી શકું છું. કેમ કે જો સિલેબસ હોય ChatGPT નાખો, એક્ઝામ્પલ બધું તમને, ડેફિનેશન એક્ઝામ્પલ બધું દઈ દે. સીધું તમારે વાંચવાની જ વાત, કાંઈ ઉપાધિ જ નહીં, કાંઈ ચોપડા ગોતવાની નહીં. સાહેબ PPT મોકલે ન મોકલે એટલા માટે કંઈ ઉપાધિ જ નહીં કરવાની. બાકી આ અમારે નાનું એવું કેફે રાતે બંધ હોય, આ એનું મેનુ છે. તો એને આવવું હોય તો આવી જશે. તો ભાઈ હવે ચાનું આપણે આવી ગયું. બાકી તમારો ભાઈ થંબનેલ ChatGPT બનાવે છે, કેમ કે બહુ મહેનત નહીં લાગે યાર, ખાલી પ્રોમ્પ્ટ દેવાનો ને એવું બધું. તો હાલો ચા પી લેવી, બહુ થઈ ગયું. તમે હજી સબસ્ક્રાઇબ ન કરો, ફટાફટથી સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો. બાકી તમને કેવું લાગે છે નાઇટનો વ્લોગ કોમેન્ટ કરજો. ફાઇનલી આવી ગયા ચા બનાવે ઘરમાં.
હમણાં દરરોજ સાંજે પીવા આવવી પડે, એક્ઝામ હાલે ને એટલે વાંચવાનું હોય બધું. હવે આ બધું મળે આપણે, આઈસ ખાતા હોય ને એવું બધું હોય. ક્યારેક પછી ખાઈ લેવી એવું બધું. હવે મસ્ત મજાની ચા બનાવે, ચા પી લેવી. કાકા કે હા મેં ઓલી દીધી તો બે બાજુ હોય કીધું એવી રીતના તો હાથ પડી ગયા મારા. જો આપણે નું આમ ટેકનિક હોય ને, મેં આ પકડ્યું તો મારો હાથ ઓલો થઈ ગયો. આમ પકડ આ ગરમ કેટલી એટલે આ પકડવાનું શીખવાનું આવું બધું ચા પીતા. પછી રકાબીમાં રકાબી નથી ખાલી આજ આપે એટલે બાકી રકાબીમાં તમારો ભાઈ ચા આવી ના મને ચેન પડે નહીં તો હવે ચા પી લેવી. હાલો અચ્છા કઈ કહેવાય જો ઉપર જોવો તમે ઓલું શું કહેવાય તર જામી ગઈ જો બતાવો. અરે એમ તો વાંધો નહીં. આયા હું ચા તમને નીચેથી બતાવું દેખાય તો દેખાય. ઈ ભૂકી જે આવી જાય ને મને ઈ દર વખતે ન રહે પણ આજ નથી આવી એટલે વાંધો નથી. મને લાગે આ વ્લોગ ખાલી ચા ઉપર જ બની જાય આખો કોન્ટેન્ટ સમજાણો ને. ચા સબસ્ક્રાઇબ કરી નાખો. હવે તમને કાલે સવારે મળું સીધો. તો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો ફરીથી બીજી વાર સ્વાગત છે તમારું. પહેલી વાર તો સાંજે કરી નાખ્યું, આજ બીજી વાર. તો ભાઈ અત્યારમાં ઉઠી ગયો હે, બંકાએ વાંચી લીધું. આજે ડાયરેક્ટ 10:30 વ્લોગ ચાલુ કર્યો હોય તમારા ભાઈ. બાકી અમારે ટોપરો જો આ તો મેન ટોપર યાર. આમ કેવાય ને આમ 80 માંથી 80 સોરી 20 માંથી 80 આવે એવું. તો ભાઈ બધું આમ જો પમદી જે પેપર છે એનું કાલે વાંચી લીધું. આજનું તો મૂકો, આજનું તો ટેન્શન જ નથી, એટલો ટોપર. તો ગાઈઝ બસ હવે કોલેજ જવાનું છે. ખોટું બહુ મારે નહીં બોલવું એના વિશે બે શબ્દ, નકર કોક ખીજાઈ જાય પછી. માતાજી સુખી રાખે તમને બધાને. તો હવે આપણે કોલેજ જવાનું. આજ તો એક જ પેપર છે એટલે વાંધો છે નહીં. 11:30 12:30 બાકી બાકાજી બોલાવું કઈ. આજ તો હરખું પેપર જાય બસ ભગવાનની દયા. દિલમાં મનમાં દ્વારકા વાળું દિલમાં જય ઠાકર. તો ભાઈ હાલો જાવી ફટાફટ. બાકી સબસ્ક્રાઇબ ન કર્યો સબસ્ક્રાઇબ લાઈક કરી દે હાલો ફટાફટ. જો આમ જો ટોપરની ખાસિયત જો તમે હાથમાં કાગળિયું ને આમનું થોડો કે ટોપર બનાય. હવે આપણે જાવી કોલેજ કેમ કે હવે એક્ઝામ 11:30 11 વાગે જવું જોઈએ. થોડીક બધાની પિન મારવા કે બધા શું કરો હો એવું બધું. આ ભાઈ ને તારે એ નથી જોવાનું, એ ચોપડો હે. અમારા આમ થઈ ગયા છે ફેસ ગયો બાથરૂમ સાફ કરવા ગાઈસ. તો ચાલો ચલતે ઇધર સે. તમે કાલે એક્ઝામ દેવા કા નહીં આવ્યા ગાઈસ? બીજી એક્ઝામ દેવાનો હતો એવો માણસ, એમ કે માણાને આવી હતી એનપીટીએલ. બાકી આમ આજ નીકળો ભાઈ આજ શેડ્યુલ હોય. ઓય ઢેલા તો એક વાર ચેક કર લેને રેલવન માંથી ગમે માંથી ફૂલ હોર આ એમ કે 4 વાગ્યાનો વાત તો 4 વાગ્યાનો ઓનલાઈન. હું એટલું વાંચતો હતો તો પાકું મારે ટિકિટ તો બુક ના લે. ટોપરો અમારા ક્લાસના ટોપરો જો આ તો ફૂલ ટોપર જો આયા જો મૂકવાનું જ નથી થતું. હું દેલા બે શબ્દ યાર, બે શબ્દ કઈક કહી દે યાર. હું કહી દે હું કેવા માંગે કહી દે તમ તારે. અમારાથી થાય કરી લ્યો, બાકી જોયા કરો. બાકી આજે પેપર બિચારો હે ને ગાઈસ મારી પાછળ આવ્યો એટલે ભેગું નહીં થતું અમારે બેયને. કા કરશો કઈક હાલો. તો આજે બંકો પાસ કે ફેલ? ઓ સાહેબ તો હારે ચોરી ક્યાં કરવાની હે યાર? ચોરી કરવા માટે એવો ટાઈમ નહીં અમારી પાસે. કલાકમાં નકર શું થઈ જાય પેપર. હાલો એક્ઝામ દઈ દેવી ગાઈસ, ફોન બંધ મૂકી દેવી. હવે તમને એક્ઝામ દઈને મળું. બધા બેગ મૂકી દીધા, હવે એક્ઝામ અંદર જ આવી 10 મિનિટની વાર છે. ચાલો એક્ઝામ દઈને મળું. ગાઈસ હાવ ખદડીનો હે. આયા જો ને આયા જો નહીં આયા જો. ગાઈસ શીખવાડવાનું કીધું શીખવાડ્યું ને હવે તારા લીધે હું ફેલ થાય આજે ફેલ. મારી ભૂલ નહીં લાગે. હા ગાઈસ આજે 15 જેવો આવી જાય વાંધો નથી. સારું પેપર ગયું એમ તો. ઓ ગાઈસ હવે હોસ્ટેલ જાવ ભાઈબંધ ને પપ લેવા ઉભો રહ્યો. પેપર તો સારું ગયું કેમ કે અસાઇનમેન્ટ માંથી પૂછ્યું હતું. પ્રીવિયસ યર ના પેપર હતા ને એમાંથી આવ્યું હતું એટલે કઈ ઉપાધિ હતી નહીં. બાકી 12:30 થયા ખાઈને હોઈ જાવ. આજ તો એક જ પેપર હતું, હવે બીજું કઈ પેપર હે નહીં. શાંતિ બાકી જીવનમાં. ગાઈસ ઈ નથી ખબર પડતી ભેહું પાણીમાં તરે છે ખાલી શ્વાસ લેવા હાટું જ તે મોઢું બહાર કાઢતી હશે મને એવું લાગે. બાકી તળાવમાં પાણી એટલું જ રહ્યું છે.
તો બસ હાલો જમી આવી. બાકી વ્લોગ સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. મળે નવા વ્લોગના બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ. ફટાફટ સબસ્ક્રાઇબ કરો.